मंगलम भगवान वीर मंगलम गौतम प्रभु मंगलम सुलीभद्रादया जैनो धर्मोस्तु मंगलम। એક્ઝામ પેપર આપણે ડિસ્કશન કરી લઈએ. 9th માર્ચ થી આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા હવે આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન શું હતું? રસનેન્દ્રિય દ્વારા દૂધ પાકના કયા ગુણધર્મને જાણી શકાય? અને એમાં આ ઓપ્શન્સ હતા. તો રસનેન્દ્રિય જે છે આ ઇન્દ્રિય, તો આ એક મિનિટ, તો રસનેન્દ્રિય છે તો આ ઇન્દ્રિય કયા વિષયને જાણી શકવાની શક્તિ છે એમાં રહેલી? એટલે શક્તિ તો આત્મામાં છે, પણ આ સાધન દ્વારા શું જાણી શકાય છે? રસ જાણી શકાય ને. એટલે દૂધ પાક ભલે ગરમ હોય કે સુગંધી હોય કે વ્હાઈટ કલરનું હોય કે સ્વીટ હોય, પણ આપણા પાસે રહેલું જે રસનેન્દ્રિય છે એ કયા વિષયને જાણી શકે છે? તો એવી રીતે વિચારવાનું, કયા પૂતગલના કયા ગુણધર્મ, આ પૂતગલ છે એના કયા ગુણધર્મ, એના પાસે આ બધા ગુણધર્મ છે. દૂધપાક આ દ્રવ્ય છે, પદાર્થ છે, દ્રવ્ય છે, એના પાસે આટલા બધા જ ગુણધર્મ રહેલા છે. પણ આ ઇન્દ્રિય જે છે તો આ સાધન દ્વારા કયા વિષયો જાણી શકાય છે આ પૂતગલના? તો એ છે રસ, એટલે ટેસ્ટ. તો એ સ્વીટ ટેસ્ટ જાણી શકે છે. અહીંયા પણ ઘણા જણે ગડબડ કરી હતી. તે બધું આપણને ક્વેશ્ચન સમજવાનું, થોડું વિચારવાનું, તો પછી ગડબડ નહીં થાય. ઓકે, એટલે એવી રીતે નહીં વિચારવાનું કે ડાયરેક્ટ ક્વેશ્ચનના ડાયરેક્ટ આન્સર જ એવી રીતે ડાયરેક્ટ ક્વેશ્ચન જ પૂછવામાં આવે. આવી રીતે પૂછવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે આપણને જે મેઇન ટોપિક છે એ સમજાયું છે કે નહીં. તો એવી રીતે આપણને ખ્યાલ આવે. એટલે વિચારીને આપણને કરવાનું થોડું. પછી છે ઉદારતાનો અભાવ તે ડેશ છે. તો ઉદારતાનો અભાવ એટલે જેના પાસે ઉદારતા નહીં રહેલી હોય, કંજૂસી રહેલી હોય, તો એ કેવું હોય? ઉદારતા નહીં રહેલી હોય તો એ લોભી વ્યક્તિ હોય, એટલે એ લોભ છે, એ લોભ કશાય છે, એ ધ્યાન રાખવાનું. ક્રોધ કેવું છે? એમાં શેનું અભાવ રહેલું હોય ક્રોધી વ્યક્તિમાં? ક્ષમાનો અભાવ હોય, ક્ષમા કરી નહીં શકે. ગુસ્સે વાળું હોય, જે અભિમાની હોય, માન વાળું હોય, તો એના પાસે શેનો અભાવ હોય? નમ્રતાનો અભાવ રહેલું હોય, એ નમી નહીં શકે, અભિમાનમાં અકડ રહેલું હોય. અને જે માયાવી હોય તો એના પાસે કેવું હોય? સરળતા રહેલી નહીં હોય, ગાંઠો રહેલી હોય, હૃદયમાં ગાંઠો રહેલી હોય, જૂઠની બધી ગાંઠો રહેલી હોય. એટલે સરળતાનો અભાવ રહેલું હોય, સીધો સરળ નહીં હોય વ્યક્તિ. ઓકે, તો એ સિમ્પલ છે. પછી નેક્સ્ટ શું છે? નિર્વધ્ય વચન ઉપયોગપૂર્વક બોલવું તે ભાષા સમિતિ કહેવાય. તો આ સાચું કે ખોટું? તો આ સાચું વાક્ય છે. ઓકે, ભાષા સમિતિ છે. અને બીજું એક શું છે? એક વચન ગુપ્તી પણ રહેલું છે ને. તો ભાષા સમિતિમાં શું છે કે જે પણ આપણે વચન બોલીએ તો એ કેવા બોલવા જોઈએ? આપણને ઉપયોગપૂર્વક બોલવાના. એ પણ કેવા? નિર્વધ્ય વચન. નિર્વધ્યનું મિનિંગ શું છે? કે જેને પણ મન દુઃખ નહીં થાય, હિંસક વચનો નહીં બોલવા, એવા વચનોને કહેવાય નિર્વધ્ય વચન. ઓકે, જે પણ વચન હિંસક નહીં હોય અને મન દુઃખ કે કોઈ પણ ટાઈપનું દુઃખ નહીં થાય, પીડા નહીં થાય, એવા ટાઈપના વચનને નિર્વધ્ય વચન કહેવાય છે. તો એવા ટાઈપના વચન એ પણ ઉપયોગપૂર્વક બોલવા, તો એને કહેવાય છે ભાષા સમિતિ. તો એ સાચું વાક્ય છે. પણ જો એવી રીતે લખેલું હોય કે નિર્વધ્ય વચન પણ કારણ વિના નહીં બોલવા, નિર્વધ્ય વચન એ તો બોલવા જેવા હોય, પણ એ પણ કારણ હોય તો જ બોલવું, એ પણ કારણ વિના નિર્વધ્ય વચન પણ નહીં બોલવું. તો એ એવી રીતે જો લખેલું હોત તો એ હતો વચન ગુપ્તી. એ ધ્યાન રાખવાનું. એટલે બંનેમાં ડિફરન્સ આપણને યાદ રાખવું જરૂરી છે. ગુપ્તીમાં જેટલું થાય એ સારું પણ એકદમ ઓછું કંટ્રોલમાં લાવીને બોલવું, તો એ ફરક છે. ઓકે, પછી આગળ નેક્સ્ટ શું છે? આ પછી આપણો જે ચરિત્ર હતું એમાંથી આ ક્વેશ્ચન લીધેલું છે. જાલિનીને શીખી ઉપર દ્વેષ શા માટે થવા લાગ્યો હતો? તો એની ભવની વૈર પરંપરા જે બાંધી હતી, ગુણસેન અગ્નિશર્માનું જે પ્રથમ ભવ કહેવાય છે બંનેનું, જ્યાંથી વૈર પરંપરા સ્ટાર્ટ થઈ છે, તો એના જે એને ગાંઠો બાંધી હતી એ ભવમાં, તો એ ભવોભવની વૈર પરંપરા જે ગાઢ કરી હતી
તો એ ચાલી રહેલી છે, એના માટે આ કારણથી વિના નિષ્કારણ એટલે કઈ રીઝન પણ નહીં હતો. એ જાલિનીના શું ગર્ભમાં હતો આ શીખી, છતાં પણ એ જાણતો નહીં હતો, છતાં પણ એમનો એમ દ્વેષ શા માટે થવા લાગ્યો? બીકોઝ વેર પરંપરા, ભવોભવની ચાલતી એવી વેર પરંપરા એને એમને બાંધી હતી એટલા માટે. ઓકે, તો ધ્યાન રાખવાનું. અને આ બીજા જે છે કે જાલિનીએ સ્વપ્નમાં પૂર્ણ કુંભ જોયો, તો એ બધું તો એના કારણે કઈ વેર પરંપરા એટલે સોરી દ્વેષ થવાનું સ્ટાર્ટ નહીં થયો હતો કે દત્તક પુત્ર એને લાગતો હતો કે દત્તક પુત્ર, તો એ નહીં. મેઇન રીઝન શું છે? વેર પરંપરા. એ ધ્યાન રાખવાનું. આપણને પણ બીજા કોઈ ઉપર એમનું એમ જ દ્વેષ ભાવ જાગવા લાગે, કોઈને આપણે જાણતા જ નહીં હોઈએ, આ ભાવમાં આપણે મળ્યા જ નહીં હોઈએ, ફર્સ્ટ ટાઈમ કોઈકનું મોઢું જોઈને એમનું એમ જ દ્વેષભાવ જાગવા લાગે, એવું થતું હોય ને ક્યારેક. કેટલી વખત આપણને ફીલ થયું હોય, કોઈની ઉપર રાગ નો ભાવ આવી જાય, કોઈકની ઉપર જોઈને દ્વેષ ભાવ આવી જાય, તો એ શા માટે હોય? કારણ કે આ બધા ઋણાનુબંધ રહેલા હોય છે. એ પરંપરાઓ રાગની પરંપરા હોય, દ્વેષની પરંપરા હોય, કોઈકની વેરની પરંપરા હોય, એ ચાલતી રહેલી હોય ને ભવોથી. એટલા માટે આપણને કોઈના પણ મોઢા જોઈને આપણને, એ પણ નવા અજાણા વ્યક્તિઓના મોઢા પ્રથમ વખત આ ભાવમાં જોઈને આપણને આવા બધા ફિલિંગ્સ થાય ને, તો એનું આ જ રીઝન છે કે ભવથી આપણા રાગ કે દ્વેષ કે વેર વગેરેના સંબંધો આપણે બાંધીને ચાલી રહેલા છે. તો શું કરવું જોઈએ? આ ભાવમાં આપણને ખાસ સમજણ મળી છે ને, તો એ બધું છોડી નાખવાનું. બધાને આપણને શું કરવાનું? માફી માંગી દેવાની અને માફી આપી દેવાની, મિચ્છામી દુક્કડમ કરીને બધું જે પણ છે તે ડિટેચ કરીને રહેવું. એટલે ન રાગ, ન દ્વેષ, ન વેર, કઈ નહીં, બધું જ કટ ઓફ કરી દેવાનું આપણને આ જ ભાવમાં. આપણા તરફથી તો કઈ નહીં હોવું જોઈએ. પછી સામેવાળો હોય તો એના પાસે એના મનમાં જો રહેલી હોય તો એ એનું છે, એનું પર્સનલ મેટર છે. પણ આપણા તરફથી તો કઈ નહીં હોવું જોઈએ. આપણે બધા કોરી પાટી થઈને આગળના ભાવમાં આપણને પછી મુસાફરી કરવાની છે. અહીંયા જ બધું છોડીને ચાલવાનું છે આગળ. ઓકે, પછી જે વિચાર ધવલ રાજાનો પુત્ર ડેશના પ્રભાવથી નિર્વિષ થયો, તો જે ગારુડિક મંત્ર હતો તો એના પ્રભાવથી જે સર્પનું જે ઝેર હતો તે ઉતરી ગયો હતો. તો એ ગારુડિક મંત્ર કોણે આપ્યું હતું? જે આ જુગારી હતો, મહેશ્વર દત્ત જુગારી, જે પછી સંયમ સ્વીકારી હતી અને પછી એમણે એ આપ્યો હતો, કારણ કે એમને હેલ્પ કર્યો હતો એટલા માટે. પછી છે 5મા ભવમાં ગુણસેન અને અગ્નિશર્મા ડેશ બન્યા, તો ભાઈ ભાઈ બન્યા હતા. એ ખ્યાલ છે ને? કોણ બન્યા હતા? જય વિજય, બંને ભાઈ ભાઈ બન્યા હતા, સગા ભાઈ. એ બધું આપણને ધ્યાન રાખવું પડશે, કારણ કે હવે નેક્સ્ટ જૈનોલોજી 4 સ્ટાર્ટ થશે ને, તો એમાં હવે હજી એ કન્ટિન્યુ થવાનું છે. ષષ્ટમ ભવ આવશે, સપ્તમ ભવ આવશે, તો એવી રીતે આગળ પણ ચાલવાનું છે. આ ચરિત્ર કન્ટિન્યુ થવાનું છે. પછી શું છે નેક્સ્ટ? ડેશ ભાવ 7મા ગુણસ્થાનક પહેલા થાય તેમ નથી, તો કયો છે આ ભાવ? અપ્રમત્ત ભાવ. જે આ અપ્રમત્ત ભાવ છે એટલે કેવું હોય આ ભાવ? જેમાં કેવી અવસ્થા હોય, કેવા અધ્યવસાય ચાલી રહેલા હોય આત્માના, જાગૃતતા રહેલી હોય, પ્રમાદ અવસ્થાનું ત્યાગ કરવાની જ ભાવના રહેલી હોય ને, તો એવી અપ્રમત્ત અવસ્થા જેમાં જે બિલકુલ પણ પ્રમાદ નહીં આવે, તો એવા ટાઈપના જો ભાવ છે એને અપ્રમત્ત અવસ્થા કે અપ્રમત્ત ભાવ કહેવાય. તો 7મા ગુણસ્થાનકનું નામ જ છે અપ્રમત્ત સંયત ગુણસ્થાનક. તો એ 7th ગુણસ્થાનક જ્યારે જીવ પહોંચે છે તો ત્યારે એને આ ભાવ પ્રાપ્ત થાય છે. એટલે 7 અને એના ઉપર જે પણ હોય બધા કેવા અવસ્થા વાળા કહેવાય? 7 થી કરીને આગળના બધા ગુણસ્થાનકો વાળા કહેવાય અપ્રમત્ત અવસ્થા વાળા, બધા મુનિ ભગવંતો કહેવાય છે. અને 6ઠ્ઠા અને એનાથી નીચે વાળા એ બધા કેવા કહેવાય? બધા પ્રમાદી અવસ્થા વાળા કહેવાય. એ ધ્યાન રાખવાનું છે આપણને. એટલે આવી અપ્રમત્ત અવસ્થા આપણને 7મા ગુણસ્થાનકથી પહેલા નહીં પ્રાપ્ત થાય, કારણ કે પહેલા બધી આપણી અવસ્થા પહેલાથી કરીને 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી અવસ્થા આપણી પ્રમાદી અવસ્થા છે. ઓકે, એટલે કે કેવી પ્રમાદ વાળી અવસ્થા કેવી હોય? કે વધારે પડતો જીવ
શું કરતો હોય છે? સ્વભાવમાં રમનાર નહીં હોય, પણ પ્રભાવમાં જ રમનાર હોય વધારે પડતો. નિંદા, કુથલી, વિકથા, દેશકથા, રાજકથા, ભોજન કથા, સ્ત્રી કથા, નિદ્રા, એ બધામાં જ એ મસ્ત રહેલો હોય છે. પરભાવ પૂતગલના જે ગુણધર્મોમાં એમાં જ રમણતા કરવાનું મન થતું હોય છે, એમાં જ રમતો હોય છે. તો આવી અવસ્થાને શું કહેવાય? પ્રમત્ત અવસ્થા કહેવાય છે, પ્રમાદવાળી અવસ્થા. એ ધ્યાન રાખવાનું. હવે સમજો એના પાસે કોઈ લબ્ધિ પણ આવી જાય, કોઈ પાવર આવી ગયો, તો એ પણ એને મન થાય કે આ મેં હું યુઝ કરું. એ બધી અવસ્થા કેવી કહેવાય? પ્રમાદી અવસ્થા કહેવાય છે. હવે અપ્રમત્ત કોણ કહેવાતા હતા? ગૌતમ સ્વામી કહેવાતા હતા ને. એમને શું કહેવાતા હતા? કે તેમને એમનું એક્ઝામ્પલ આપવામાં આવે છે કે કેવા અપ્રમત્ત હતા. કેમ? કારણ કે તે મોસ્ટ ઓફ ધ ટાઈમ તે 7મા ગુણ સ્થાનકે જ તેઓ રહેનારા હતા, એવા હતા. તેમના પાસે શું કહેવાય છે? અનંત લબ્ધિના ભંડાર કહેવાય છે ને, ગુરુ ગૌતમ સ્વામી. છતાં ખ્યાલ છે ને, તેઓ વાપરતા હતા, ઉપયોગ કરતા હતા, પોતાના પાસે રહેલી લબ્ધિઓનો ઉપયોગ નહીં કરતા હતા. રીઝન શું છે? કારણ કે તેઓ અપ્રમત્ત અવસ્થા વાળા હતા. એમના પાસે કઈ એ બધું પાવર્સ રહેલા છે, છતાં પણ એમને યુઝ કરવાનું એ મન નથી થતો, કરતા નથી. ઓલ ધ ટાઈમ અલર્ટ પોઝિશનમાં રહેલા હોય, ઉભડક બેસેલા હોય. પ્રભુની આજ્ઞા આવે કે તરત જ હવે પ્રભુની આજ્ઞા થશે, એટલે એવી રીતે એ કરવા માટે તત્પરતા રહેલી હતી, એટલા માટે તેઓ ઉભડક બેસતા હતા. તો એવા જે જીવો હોય ને, ગૌતમ સ્વામીજી જેવા, તેમને કહેવાય અપ્રમત્ત જીવો, જે મોસ્ટ ઓફ ધ ટાઈમ 7મા ગુણ સ્થાનકે રહેલા હોય. એ ધ્યાન રાખવાનું. એટલે આપણું આટલું ક્લિયર થયું. સમ્યક દૃષ્ટિ તો 4થા ગુણ સ્થાનક સુધી, સોરી 4th ગુણ સ્થાનક જ્યારે આવે તો ત્યારે સમ્યક્ત્વ પ્રગટ થાય, પણ છતાં પણ ત્યારે અવસ્થા પ્રમત્ત જ છે, પ્રમાદી વાળી અવસ્થા રહેલી હોય છે. એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? બીજો આવશ્યક ડેશ માટે હોય. તો બીજો આવશ્યક શું હોય છે? બીજા આવશ્યકને કહેવાય છે 24 કહેવાય છે. તો 24 એટલે શું? 24 સત્થો, સ્તુતિ. એટલે 24 જે 24 તીર્થંકર ભગવંત છે, 24 ભગવાન છે, તો એમની સ્તુતિ બોલવાની રહેલી, મતલબ એટલે કે બોલવાનું હોય છે, બરાબર. તો એને કહેવાય છે 24 જે લોગસ આપણે કહીએ તો એમાં શું આવે છે? આપણા 24 તીર્થંકર ભગવંત, જે હમણાંની જે 24 છે, વર્તમાન 24, તો એમના બધા પ્રભુઓના નામ આવે છે, અને એમની સ્તુતિ, એમની ગુણગાન, એમને નમસ્કાર કરવામાં આવે છે. તે બીજો આવશ્યક આ 24 તીર્થંકર ભગવંતની સ્તુતિ કરવા માટે આ બીજો આવશ્યક રહેલો હોય છે, અને 24 કહેવાય છે. ઓકે, ધ્યાન રાખવાનું. સામાયિક લેવા તો એ શું હોય છે? પહેલો આવશ્યક હોય છે. ધ્યાન રાખવાનું. અને પાપોની આલોચના લેવા માટે શું હોય છે? જે અતિચાર આપણે બોલીએ તો એમાં શું કરતા હોઈએ છીએ? એ 4થો આવશ્યક છે. આ પહેલું છે, આ બીજું આવશ્યક છે. સામાયિક આપણે લઈએ તો એ પહેલું આવશ્યક છે, સામાયિક. બીજો છે 24, અને આ પાપોની આલોચના લેવા માટે શું બોલતા હોઈએ છીએ? પ્રતિક્રમણમાં 4થો આવશ્યક બોલીએ એ કયો છે? અતિચાર. અતિચારમાં મેન શું હોય છે? પાપોની જે પણ કરેલા અપરાધ હોય છે, તો એમાં બધા જે પણ આપણે જે વ્રત લીધેલા હોય છે, તો એ વ્રતમાં આપણે કઈ પણ અતિચાર નું સેવન થઈ ગયું હોય, તો એ બધાનું ત્યાં ઉલ્લેખ આવે છે કે આ થયું હોય, તે થયું હોય. તો એવી રીતે ડિસ્ક્રિપ્શન રહેલી હોય છે, અને પછી છેલ્લે શું આવે છે? મિચ્છામી દુક્કડમ માંગવામાં આવે છે દરેક વ્રત બાદ. પહેલા તો સમ્યક્ત્વ વ્રત, પછી પહેલું વ્રત, બીજું વ્રત, એવી રીતે દરેક વ્રત વિશે ઇન્ફોર્મેશન છે, અને એમાં કંઈ પણ જે પણ અતિચારો સેવાઈ ગયા હોય તો એનું ડિસ્ક્રિપ્શન છે, અને પછી માફી માંગવામાં આવેલી છે, મિચ્છામી દુક્કડમ. તો એવી રીતે પાપોની આલોચના લેવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ એવું અતિચાર, જે સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર હોય છે પ્રતિક્રમણમાં, તો તે રહેલું હોય છે. પછી નેક્સ્ટ ઓપ્શન શું હતું? જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારની દૃઢતા માટે શું કરવાનું હોય છે? એના માટે હોય છે કૌસગ. તો આપણે કૌસગ કરવાનું હોય છે.
એ કયો આવશ્યક હોય છે? પાંચમો આવશ્યક હોય છે. કૌશલ્ય પાંચમા આવશ્યકમાં સમાવેશ કરવામાં આવે છે, તો એ ધ્યાન રાખવાનું. અને એનાથી શું થાય છે? જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારની દૃઢતા થાય છે. પ્લસ જે વિશેષ કરીને જે યોગ છે, મન વચન કાયાના યોગ છે, એના ઉપર ખાસ કંટ્રોલ આપણે મેળવી શકીએ છીએ. તો એના માટે રહેલું હોય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? હાથી નીચે ડેશ પ્રતિક્રમણ કરવા બેસી જનાર કોણ હતા? તો કુમારપાળ મહારાજા. તો એ દ્રષ્ટાંતમાં બતાવેલું છે કે ત્યાં યુદ્ધ ચાલી રહેલું હતું અને ત્યાં એમણે જોયું કે ત્યાં ટાઈમ થઈ ગયું છે, પ્રતિક્રમણ કરવાનો ટાઈમ થઈ ગયું છે. તો એમનું તો નિયમ હતું દરરોજ કરવાનું જ. એવી રીતે તરત જ જે પણ ચાલતું બધું સાઈડમાં રાખ્યા અને તરત જ વચ્ચે યુદ્ધ ચાલી રહેલું છે છતાં પણ ત્યાં ઉતરી ગયા હાથી, તેને હાથીની નીચે જ બેસી ગયા ત્યાં પ્રતિક્રમણ કરવા માટે. તો તેઓ એવા આટલા મોટા, પોતે મહારાજા છે, કેટલા દેશના રાજા છે, 18 દેશના રાજા છે, અને કેટલી જિમ્મેદારી, અને એ પણ વચ્ચે યુદ્ધના વચ્ચે એવી રીતે જો બેસી જાય, પોતાનો નિયમ આટલી દૃઢતાથી પાળતા હોય છે, તો આપણે તો એક પણ દેશ કે એક પણ ગામડાના પણ રાજા નથી, પોતાના ઘરના પણ રાજા નથી. તો આપણને શું કરવું જોઈએ? અને આટલા ઇમ્પોર્ટન્ટ કામ પણ નથી કે કંઈક દેશના દેશ ચલાવવા માટે જે પણ જિમ્મેદારી છે એ પણ આપણા ઉપર છે નહીં. એવું કામ છે પણ નહીં કે દેશ ચલાવવાનું છે કે કંઈ આપણને કંઈ આવું આટલું છે પણ નહીં, છતાં પણ આપણે પ્રતિક્રમણ કરતા ન હોઈએ. એટલે કરવું જોઈએ આ બધા દૃષ્ટાંતો સમજીને, જોઈને. પછી નેક્સ્ટ શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુવારની સુકવણીમાં વનસ્પતિ કાંઈ જીવ હોય? તો હા કે ના? તો આ ક્વેશ્ચનમાં શું હોય છે? ના, આ રાઈટ આન્સર છે. ધ્યાન રાખવાનું. આ રોંગ આન્સર છે. તો હવે સિમ્પલ છે, ગુવારની સુકવણી. તો સુકવણી એટલે કે સુકાઈ ગયો છે, રાઈટ? તો જે જીવ, જે વનસ્પતિ, જે આ વેજીટેબલ છે ગુવાર, તો સુકાઈ ગયો હોય તો દેટ મીન્સ એનું મિનિંગ શું હોય કે એ જીવ ચ્યવી ગયો છે. એ પોતે શું હતો? પ્રત્યેક વનસ્પતિ કાયનો જીવ હતો, પણ હવે સુકવણી છે, સુકાઈ ગયેલી આખી સૂકી એવું સુકવણી છે ગુવારનું. તો એની અંદર વનસ્પતિ કા જીવ હોય? તો નહીં હોય, કારણ કે હવે તે અજીવ થઈ ગયો છે. હવે એ માત્ર શું છે? એમ કહી શકાય કે મળદો છે, બસ. એટલે ધ્યાન રાખવાનું કે એની અંદર પછી વનસ્પતિ જીવ નહીં હોય. હવે ફૂલ પણ છે, ફૂલો પણ કરમાઈ જાય જ્યારે, તો એની અંદર પછી જીવ હોય? એની અંદર વનસ્પતિ કા જીવ નહીં હોય, કારણ કે હવે ચ્યવી ગયો છે. એટલે કે હવે તે જીવનું મૃત્યુ થઈ ગયો છે, તે પોતાનું શરીર છોડીને આત્મા નીકળી ગયો છે. તો કરમાયેલા આ ફૂલો હોય કે સુકવણીઓ હોય, સુકાઈ ગયેલા આ વેજીટેબલ્સ હોય, પછી એ કેવા બની જાય કે બાફેલા હોય, બાફેલા રાંધેલા જે પણ હોય, તો એ બધા અચિત બની જાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડેશ પાસે પીડા વ્યક્ત કરવાનું સાધન નહીં હોય, તો વ્યક્ત કરવા માટેના સાધન, આ રાઈટ આન્સર છે માટી. માટી એટલે શું હોય છે? આ એકેન્દ્રિય જીવ છે. તો એકેન્દ્રિય જીવ જે સ્થાવર જીવો છે, તો હવે માટી ઉપર આપણે પગ રાખશું કે આપણે શૂઝ પહેરીને આપણે નાચશું, કૂદશું એના ઉપર, છતાં પણ તે માટીને આપણને દેખાય છે કે કઈ રિએક્શન આપે છે? તે તો જીવ છે, તો આપણને ખ્યાલ છે ને આ સચિત માટી છે. એક શરીરની અંદર એક જીવ રહેલો છે, પૃથ્વી કાયનો જીવ રહેલો છે, તો એમને કેટલી પીડા નું અનુભૂતિ થતી હશે ને. હવે એક ઇન્દ્રિય જીવ છે, એક ઇન્દ્રિય તો છે ને એના પાસે, સ્પર્શ ઇન્દ્રિય નામની ઇન્દ્રિય તો છે, તો સ્પર્શ દ્વારા એને ગુરુ સ્પર્શની અનુભૂતિ થઈ રહી છે. ગુરુ એટલે કે ભારી સ્પર્શ. આપણે આટલા વજનદાર, આપણે આટલા નાનકડા જીવ ઉપર આપણે પગ રાખીને ઉભા હોઈએ, આખો વજન આપણું કેટલા 50 થી 100 કિલોનું આટલા વજનદાર હોઈએ, આપણે એના ઉપર પગ રાખીને આપણે ઉભા હોઈએ, જમ્પ કરતા હોઈએ, જે પણ કરતા હોઈએ,
ચાલતા હોઈએ તો એને ગુરુ સ્પર્શની, ભારે સ્પર્શની અનુભૂતિ થાય અને ઘણી ભયંકર પીડા થાય. તો તે જે પીડા એને થઈ રહી છે તો શું એ વ્યક્ત કરી શકે છે? આપણે દેખાય છે કે એ રિએક્ટ કરે છે, રિએક્શન દેખાતું નથી ને. એમની એમ પડેલી હોય માટીના જીવો, પૃથ્વીકાના જીવો તેમને તેમ પડેલા હોય અને ચૂપચાપ ત્યાં સહન કરતા હોય છે પીડા. પણ આપણને લાગે કે રિએક્શન આવતું નથી તો એના પાસે દેટ મીન્સ એને કઈ પીડા થતી નહીં હશે, એટલા માટે હજી પણ આપણે ત્યાં જે ગ્રાસ હોય કે માટી હોય કે અપકાયના જીવો એના ઉપર આપણે ચાલતા હોઈએ, રમતા હોઈએ, કૂદતા હોઈએ, તે ધ્યાન રાખવાનું કે એવું નહીં હોય કે પીડા વ્યક્ત કરવા માટેનું સાધન નથી એના પાસે. એનું એ મિનિંગ નથી કે એને પીડા થતી નથી, ભયંકર પીડા વેદના થાય છે એને. મૂંગો વ્યક્તિ હોય જે બોલી નહીં શકતો હોય છતાં પણ એ એના જે એક્સપ્રેશન્સ છે, હાથ પગ છે હલાવીને કંઈક કરીને એ વ્યક્ત કરી શકે છે પીડા. વાંદાને કંઈ થાય તો એ પગ એ ભાગી શકે છે, એને પીડા થાય તો ત્યાં એ તડપતો હોય છે. ધનેડો હોય તો એના આપણને લાગે કે પગને બધું એવી રીતે હલાવે છે, એને પીડા થઈ રહી છે. એના પાસે સાધન હજી રહેલા છે, પણ માટી જે એકેન્દ્રિય છે, કોઈ પણ એકેન્દ્રિય છે, પૃથ્વી કાપે તેવકા વાવકા વનસ્પતિ કાય, એમના પાસે કોઈ પણ પાસે સાધન એવું છે નહીં કે જેના દ્વારા આપણને ખ્યાલ આવી શકે કે એને પીડા થઈ રહી છે. એ ધ્યાન રાખવાનું. પણ થાય છે એમને, માત્ર સાધન નથી. પછી છે ગાળેલા પાણીમાં હાથ નાખવાથી ડેશ જીવોની ઉત્પત્તિ થાય. તો સમૂર્છિમ પંચેન્દ્રિય, અપકાય, બેન્દ્રિય અને નિગોદા ઓપ્શન્સ છે. એમાંથી આ રાઈટ આન્સર છે સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો. એ ધ્યાન રાખવાનું. તો હવે સમૂર્છિમ પંચેન્દ્રિય, હવે આપણે એમાં હાથ નાખીએ તો શું થાય? સમૂર્છિમ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. એ પણ કેવા? મનુષ્ય જાતિવાળા. ધ્યાન રાખવાનું. આપણા હાથ નાખવાથી કઈ અપકા જીવોની ઉત્પત્તિ નથી થતી, ન તો બેન્દ્રિય ન તો નિગોદની ઉત્પત્તિ થાય. ઓકે, આપણો એટલા જ માટે ક્યારે પણ આપણે કોઈને પાણીનું ગ્લાસ આપણે આપવાનું હોય ને તો ધ્યાન રાખવાનું કે આપણી આંગળી એની અંદર જાય નહીં. ભરતા હોઈએ આપણે, જે માટલો હોય છે, માટલામાંથી આપણે પાણી ભરવા માટે પ્રયત્ન કરીએ તો ત્યારે હાથ નાખીને ગ્લાસથી નહીં ભરવાનું, પણ એક જે અલગથી એવું કપ હોય, ડોહિયો હોય તો એ યુઝ કરીને પછી એમાંથી કાઢવાનું અને પછી ગ્લાસમાં નાખવાનું. તો એ બધી સાવધાની આપણને ધ્યાન રાખવી પડે. ઉકાળેલો હોય પાણી તો એ પાણી ઠંડુ થઈ ગયું છે કે નહીં એ ટેસ્ટ કરવા માટે કેટલા આંગળી નાખતા હોય તો એ પણ નહીં કરાય. જે બહાર છે, પરાતની બહાર હાથ અડાડીને આપણને ટેસ્ટ કરવું કે ઠંડુ છે કે કેવું છે, હજી ગરમ છે, ખ્યાલ આવી જાય. મેટલ છે ને, જે પરાત છે મેટાલિક છે, તો એ ખ્યાલ આવી જાય આપણને બહાર સ્પર્શ કરીને. પણ આંગળી બોળવી નહીં તો પછી શું થાય? આપણી આંગળી બોળીએ તો હાથ ઉપર જે પણ આ અશુચિ જે નીકળેલી હોય, અશુચિ તો સમય દર પડે નીકળતી જ હોય મનુષ્ય શરીરમાંથી. તો પછી એટલે ઓઇલી સબસ્ટેન્સીસ હોય કે સેલ્સ હોય આપણા કે જે પણ હોય, તો એ મેલ હોય, કઈ પણ હોય, તો એ જો જાય આ પાણીની અંદર, ઓકે, પછી એ ગાળેલું હોય કે નહીં હોય, કેવું પણ હોય પાણી, જરૂરી નથી કે ગાળેલા પાણીમાં જ થાય. કોઈ પણ ટાઈપના પાણીમાં આપણે હાથ નાખીએ, ગાળેલું હોય કે અઘડ પાણી હોય, એમાં આપણે કોઈ પણ બોડી પાર્ટ આપણે અડાડીએ તો પછી 48 મિનિટ્સ પછી શું થઈ જાય? સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ થઈ જાય છે. એટલા માટે બધું ગડબડ નહીં કરવાનું, આપણને ધ્યાન રાખવાનું. ઓકે, પછી નેક્સ્ટ શું છે? હા, અને બીજું આ જે બીજા ઓપ્શન્સ છે એમાં શું છે કે અપકાય તો પોતે પાણીના જીવો છે. નિગોદના જીવો ક્યારે બને? જો આપણે સાફ સફાઈ નહીં રાખીએ અને ઘણા દિવસો સુધી એમના એમ પાણી પડેલા હોય બકેટમાં, તો પછી નિગોદની ઉત્પત્તિ થઈ જાય એમની એમ, ત્યાં એકદમ ચિકાસ તે બધું થઈ જાય, તો એવી રીતે થઈ જાય છે. એટલે એ બધા અલગ રીઝન્સ છે એના ઉત્પત્તિ માટેના. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, હોટલની બટર રોટી ડેશ છે.
કેટલાક એવા આન્સર જૈન પણ આવી ગયા છે એમાં, તો એ જૈન નહીં કહેવાય. ભલે આપણે જૈન ખાવાનું આપણે ઓર્ડર કરીએ, છતાં ધ્યાન રાખવાનું બટર આવી ગયું. રોટી જો બટર વાળી છે, એમ તો હોટલનું બધું અભક્ષ્ય જ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. પણ હવે બટર રોટી છે, એમાં રોટી પર બટર લાગેલું છે. બટર એટલે શું હોય? માખણ હોય. તો માખણ શું હોય છે? મહાવિગઈ કહેવાય છે, ધ્યાન રાખવાનું. એટલે એ મહાવિગઈ થઈ જાય તો આપણા પચખાંડ રહેલા હોય ને, મહાવિગઈ 4 મહાવિગઈના ત્યાગ વાળા જો પચખાંડ રહેલા હોય તો એનું ભંગ થઈ જાય, એ ધ્યાન રાખવાનું. બટર શું છે? ઘણા જણ અમૂલ બટર યુઝ કરતા હોય, વાપરતા હોય, બહાર ખાવાનું થતું હોય તો એ બધા શું અમૂલ બટર કે નોર્મલ બટર ને સાદું બટર ને એવા એવા એમના જે પણ એમના તેઓ જ પ્રોડક્શન કરતા હોય, સસ્તા વાળા અડલ્ટ્રેશન મિક્સિંગ વાળા બટર જેવી રીતે પણ બનાવતા હોય, બધા અભક્ષ્ય હોય છે. પ્લસ એને મહાવિગઈ કહેવાય છે. મહાવિગઈમાં મધ, માખણ, મદિરા, માંસ આવે તો એ લેવલમાં બટર પણ આવે છે. બટર એટલે જ માખણ, તો બિલકુલ પણ આપણાથી ખવાય નહીં. અને એને જૈન નહીં કહેવાય, એ જૈન નથી, અજૈન છે. એટલે જૈન નોન જૈન છે. ભક્ષ્ય પણ નથી, અભક્ષ્ય છે. અને એને મહાવિગઈ કહેવાય છે, ધ્યાન રાખવાનું. પછી બટર પાવભાજી હોય કે બટર પનીર બટર મસાલા હોય કે કોઈ પણ બટર આવે જ્યાં પણ સમજી લેવાનું કે શું છે, મહાવિગઈ છે. પછી નેક્સ્ટ શું છે? રીંગણા ડેશ હોવાથી અભક્ષ્ય છે. તો રીંગણા કંદમૂળ નથી, બેઇન્દ્રિય પણ નથી અને મહાવિગઈ પણ નથી. પણ રીંગણા શા માટે અભક્ષ્ય છે? એનું રીઝન છે કારણ કે તે તામસી છે. એને રીંગણાને વાપરવાથી કામ વિકારના અધ્યવસાયો જાગતા હોય છે, આવી જતા હોય છે. એટલા માટે એને અભક્ષ્યની કેટેગરીમાં ખાસ નાખેલું છે અને આપણને એનું ત્યાગ કરવું કમ્પલસરી છે, વપરાય નહીં આપણાથી, એ ધ્યાન રાખવાનું. આ રીંગણા અભક્ષ્ય શા માટે છે? તામસી છે, એ ધ્યાન રાખવાનું. તે કંદમૂળ નથી, એ ધ્યાન રાખવાનું. એટલે એક શરીરમાં અનંતા જીવો નથી રહેલા એની અંદર. ઓકે, એ ધ્યાન રાખવાનું. કંદમૂળ નથી, બેઇન્દ્રિય પણ નથી. તે પોતે શું છે? એક ઇન્દ્રિય જીવ છે, વનસ્પતિ કાય છે. અને મહાવિગયમાં પણ આવતો નથી, એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે આ બધું સમજવાનું છે આપણને. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમૂર્છિમ મનુષ્ય ડેશ હોય. તો આ ધ્યાન રાખવાનું, સમૂર્છિમ મનુષ્ય, બધા જ સમૂર્છિમ મનુષ્ય કમ્પલસરી નિયમમાં અપર્યાપ્તા જ હોય છે, ધ્યાન રાખવાનું. કેવા હોય? નિયમમાં બધા જ અપર્યાપ્તા હોય. એ ક્યારે પણ પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત નથી કરી શકતા, પર્યાપ્તપણું. ઓકે, એમનું અપર્યાપ્ત નામ કરવાનું જ ઉદય રહેલું હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું બધા સમૂર્છિમ મનુષ્યોનું. ઓકે, એવા બે ભેદ પણ નથી એમના. અને તેઓ ગર્ભજ તો ઓબ્વિયસલી નહીં હોય કારણ કે જાતિ જ કેવી છે? સમૂર્છિમ છે. ઓકે, એટલે ગર્ભજ તો બિલકુલ નહીં હોય, એ ધ્યાન રાખવાનું. એમનું જે સ્વયોગ્ય પર્યાપ્તિ હોય ને, એ પરિપૂર્ણ કરતા પહેલા જ એમનું મૃત્યુ અવશ્ય નિશ્ચિતપણે થઈ જ જાય છે. એટલે એમનું આયુષ્ય કહી શકાય કે કેટલું એક અંતર મુહૂર્ત જેટલું જ હોય બધા સમૂર્છિમ મનુષ્યોનું, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તેઓ ભલે ગર્ભજ મનુષ્ય હોય, ગર્ભજ મનુષ્ય ના શરીરમાંથી જે છૂટી થયેલી જે અશુચિઓ હોય છે, અશુચિના સ્થાનોમાંથી નીકળતી જે અશુચિઓ છે, તો તે અશુચિ તે છૂટી થઈ જાય ને 48 મિનિટ્સ બાદ એની અંદર શું ઉત્પન્ન થાય છે? સમૂર્છિમ મનુષ્યની ઉત્પત્તિ થાય છે. એટલે ઉત્પત્તિ આ ગર્ભજ મનુષ્યના છૂટી થયેલી અશુચિઓમાંથી થાય છે. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે સમૂર્છિમ મનુષ્ય પોતે ગર્ભજ નથી, પણ પોતે તે સમૂર્છિમ છે, અપર્યાપ્ત સમૂર્છિમ હોય, એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે નેક્સ્ટ છે, આ કર્મ આત્માના અવ્યાબાદ સુખને ઢાંકનાર બનશે, તે નક્કી થવું, તેને ડેશ બંધ કહેવાય. એટલે અહીંયા શું નક્કી થાય છે કે અહીંયા આત્મા છે અને આ પર્ટિક્યુલર કર્મો, આ બધા વાતાવરણમાં રહેલા શું કહેવાય? એ બધા કાર્બન વર્ગના પૂતગલ સ્કંધો કહેવાય છે, બરાબર ને? તો આ
જે રહેલા કર્મો છે, તો હવે એ બંધાઈ રહ્યા છે જે સમય, તો એ સમય 4 વસ્તુઓ નક્કી થાય છે. કઈ? આ 4 વસ્તુઓ નક્કી થાય છે, સમકાળે નક્કી થાય. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ. આ 4 વસ્તુઓ નક્કી થાય છે જ્યારે કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો આત્મા સાથે બંધાવાના હોય તે જ સમયે આ 4 વસ્તુ નક્કી થાય. પણ હવે આ વસ્તુ જે નક્કી થાય છે તો એને કયો ટાઈપનું બંધ કહેવાય? તો અહીંયા શું છે કે આત્માના અવ્યાબાદ સુખ ગુણને ઢાંકનાર બનશે આ પર્ટિક્યુલર કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો. એટલે અહીંયા શું અહીંયા બતાવે છે? અહીંયા સ્થિતિ નથી બતાવવામાં આવેલી કે આટલા ટાઈમ પીરિયડ સાથે તે બંધાઈને રહેશે. ન તો રસની અહીંયા રસ નથી બતાડવામાં આવતો કે દ્વિસ્થાનિક, એક સ્થાનિક, કે એટલે સિમ્પલ વર્ડમાં આપણે કહીએ મંદ રસ છે કે તીવ્ર રસ છે, તીવ્રતર રસ છે, તો તે અહીંયા નથી બતાડેલો. તો પ્રદેશોની ક્વોન્ટિટી બતાડવામાં પણ નથી આવેલી અહીંયા કે ઓછા પ્રદેશ, વધારે પ્રદેશ, કેટલા બંધ થશે તે નથી. પણ અહીંયા શું બતાવે છે? કર્મનો સ્વભાવ બતાડે છે કે કર્મનું નેચર, કે પ્રકૃતિ કેવી છે, કે આ કર્મો આત્માના આ અમુક એવા ગુણ, અવ્યાબાદ સુખ ગુણને આવરશે, ઢાંકનાર બનશે. એટલે એવું સ્વભાવ, એવા ટાઈપના સ્વભાવ વાળા સ્વભાવ એ નક્કી થાય છે કે આ કર્મનું એવું સ્વભાવ હશે કે તેઓ આત્માના અનંત સુખને ઢાંકશે. હવે તો એવું નક્કી થાય તો એને કે શું કહેવાય? પ્રકૃતિબંધ કહેવાય. પ્રકૃતિ એ શબ્દનું મિનિંગ શું છે? સ્વભાવ. એટલે કર્મનું સ્વભાવ કેવું છે તે નક્કી થવું એને કહેવાય પ્રકૃતિબંધ. એટલે એવું સ્વભાવ નક્કી થાય છે. એટલે હવે ખ્યાલ આવશે આપણને કે અચ્છા, તો આ કયા કર્મો છે? વેદનીય કર્મ છે. કારણ કે આવું સ્વભાવ છે તો આવા સ્વભાવ વાળા કર્મને નામ આપે છે વેદનીય કર્મ. તો એવા એ નક્કી થવું, કર્મનું સ્વભાવ નક્કી થવું, બંધાતા કર્મોનું સ્વભાવ નક્કી થવું એને કહેવાય પ્રકૃતિબંધ. ઓકે, પણ સિમ્પલ છે. પછી નેક્સ્ટ છે ડેશ ઘ્રાણેન્દ્રિય ના સહાયથી થઈ શકે છે. ઓકે, તો હવે ઘ્રાણેન્દ્રિયના સહાયથી શું થઈ શકે છે? મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન કે કેવલ જ્ઞાન? તો રાઈટ આન્સર છે મતિ જ્ઞાન. મતિ જ્ઞાન જે છે એટલે કે એમાં શું હોય છે? મતિ જ્ઞાનનું મિનિંગ શું છે? એનું ડેફિનેશન શું છે? કે જે 5 ઇન્દ્રિય અને મન ના સહાય વડે જે થનારું જે જ્ઞાન હોય છે એને કહેવાય છે મતિ જ્ઞાન. ધ્યાન રાખવાનું. એટલે કે શું? આ જે જ્ઞાન છે એને સહાયની જરૂર પડે છે. ઓકે, ડાયરેક્ટ આત્મા વડે એ થઈ નથી શકતો. પણ કે જે અવધિ જ્ઞાન છે, મનઃપર્ય જ્ઞાન છે કે કેવલ જ્ઞાન છે, આ 3 પ્રકારના જ્ઞાન કેવા છે? એને કેવા કહેવાય છે? એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. ઓકે, આ 3 જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. આ એટલે ડાયરેક્ટ આત્મા વડે આત્મા વડે જોઈ શકાય છે. અમુક રેન્જમાં રહેલા પૂતગલોને અવધિ જ્ઞાન દ્વારા જોઈ શકાય છે. એટલે એમાં આંખની જરૂર નથી પડતી. અવધિ જ્ઞાનમાં કોઈ ઇન્દ્રિયની જરૂર નથી પડતી, કઈ સહાયની જરૂર નથી પડતી. મનઃપર્ય જ્ઞાનમાં કોઈ પણ મન જે છે, મન શું છે? મન પણ પૂતગલ છે. આપણા પાસે રહેલો પૂતગલથી બનેલો જે મન છે એની આ મન યોગ છે, એની કઈ જરૂર નથી પડતી. ડાયરેક્ટ આત્મા વડે જાણી શકાય છે. આ પણ જે મનઃપર્ય જ્ઞાન એ કેવું છે? એ પણ શું કહેવાય છે? પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. અને આ કેવલ જ્ઞાન કેવું છે? એ પણ ડાયરેક્ટ આત્મા વડે થાય છે. એટલે કઈ એમાં પણ આંખ, કાન, નાક, રસનેન્દ્રિય કે કોઈ પણ કે મનની જરૂર નથી પડતી. કઈ આખું વિશ્વ લોકાલોકને જાણવા જોવા માટે કઈ ઇન્દ્રિયો કે મનની જરૂર નથી પડતી. ડાયરેક્ટ આત્મા વડે દેખાય છે. ડાયરેક્ટ. એટલે આંધળા વ્યક્તિ હોય, કોઈ આંધળો હોય તો એ પણ એને પણ અવધિ જ્ઞાન થઈ શકે છે કે મનઃપર્ય જ્ઞાન કે કેવલ જ્ઞાન. એટલે કે એને કઈ જરૂર નથી પડતી. ડાયરેક્ટ આત્મા વડે જાણી જોઈ શકાય છે. ધ્યાન રાખવાનું. 3 જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. પણ મતિ જ્ઞાન કેવું પ્રકાર છે કે એને જરૂર પડે છે. 5 ઇન્દ્રિય અને મનની સહાયતાની જરૂર પડે છે. ઓકે, ધ્યાન રાખવાનું. એટલા માટે એને
શું કહેવાય છે? પરોક્ષ જ્ઞાન કહેવાય છે. મનઃપર્યોજ્ઞાન માટે મનનો ઉપયોગ નહીં કરાય, સાચું છે કે ખોટું છે? તો હમણાં જ આપણે એનું પણ આન્સર સાથે જ આપી દીધું કે મનઃપર્યોજ્ઞાન માટે મનનો ઉપયોગ નહીં કરાય, તો બરાબર છે, સાચું છે. મનનો ઉપયોગની જરૂર જ નથી ને. કેમ? સિમ્પલ છે, આ પ્રત્યક્ષ જ્ઞાન છે એટલા માટે. પ્રત્યક્ષ જ્ઞાન છે, ડાયરેક્ટ આત્મા વડે એ મનના ભાવો, અઢિદ્વીપમાં રહેલા જે પણ આ સંઘની પંચેન્દ્રિય જીવો રહેલા હોય છે, એના મનના ભાવો આ જાણી શકાય છે ડાયરેક્ટ આત્મા વડે. કઈ મનનો ઉપયોગ કરવાની જરૂર નથી. એટલે આ સાચું છે, કારણ કે આ પ્રત્યક્ષ જ્ઞાન છે, ડાયરેક્ટ આત્મા વડે થાય છે. પછી મિથ્યાત્વ મોહનીય કર્મના મંદ ઉદયથી પ્રભુએ કહેલા તત્વો ઉપર ડેશ થાય. તો હવે આ પણ સિમ્પલ હતું ક્વેશ્ચન, એ પણ આપણને સમજાયું છે કે નહીં, આપણે જે પણ ભણ્યું છે તો એનું મિનિંગ સમજાયું છે કે નહીં. તો એવી રીતે એના માટે એવા થોડા ક્વેશ્ચન પણ પૂછવામાં આવેલા હતા, તો ખ્યાલ આવે કે કોન્સેપ્ટ ક્લિયર થયું છે કે નહીં બધાનું. તો અહીંયા પણ ઘણા જણે ગડબડ કરી હતી. મિથ્યાત્વ મોહનીય કર્મનું મંદ ઉદય જે હોય છે, કેવું છે? મિથ્યાત્વ મોહનીય કર્મનું કેવા ટાઈપનું ઉદય છે? મંદ ઉદય છે. તો એ મંદ ઉદય એટલે મંદ ઉદયથી પ્રભુએ કહેલા તત્વો ઉપર શું થાય? શંકા થાય. આ રાઈટ આન્સર છે, શંકા થાય છે. ઓકે, મિથ્યાત્વ મોહનીય કર્મ જે છે ને, હવે સમજો કે આ એકદમ સ્ટ્રોંગ છે, આ આખો અશુદ્ધ રહેલું છે. આ પાણી કેવું છે? આખો અશુદ્ધ, એકદમ ગંદુ છે. તો એકદમ ગંદામાં ગંદુ પાણી જે છે, તો એ કેવું કહી શકાય? આ મિથ્યાત્વ મોહનીય કહી શકાય છે. ઓકે, પછી બીજો પાણી છે એ અર્ધ શુદ્ધ છે, અડધો શુદ્ધ અને અડધો અશુદ્ધ એવું છે. તો એ કેવું કહેવાય? મિશ્ર મોહનીય જેવું કહી શકાય. અને હવે આ પાણી કેવું છે? એને શુદ્ધ કહેવાય, પણ હવે એમાં અમુક જ એમ કહી શકાય, અમુક દલિક રહેલા હોય. ઓકે, તો એ કહેવાય કે એ કેવું છે? સમ્યક્ત મોહનીય કર્મ, સંકિત મોહનીય કર્મ. એટલે સંકિત મોહનીય કર્મનું ઉદય રહેલું હોય ને, તો શું થાય? પ્રભુએ કહેલા તત્વો ઉપર શંકા થાય. મિથ્યાત્વ મોહનીય કર્મ એ પોતે કેવું છે? આ ટોટલ એનું એકદમ કોન્સન્ટ્રેટેડ વર્ઝન છે. આ મિથ્યાત્વ મોહનીય કર્મ જે છે, એને જો થોડું ડાયલ્યુટ કરવામાં આવે તો એ બની જાય મિશ્ર મોહનીય, અને હજી વધારે ડાયલ્યુટ કરવામાં આવે તો એ બની જાય સંકિત મોહનીય કર્મ. એટલે સાચે જે મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય કર્મ છે ને, આ બંને મિથ્યાત્વ મોહનીય કર્મના જ ડાયલ્યુટેડ વર્ઝન છે, એટલે મંદ વર્ઝન છે. મિથ્યાત્વ મોહનીય કર્મ ને થોડુંક આપણે મંદ કરીએ તો મિશ્ર બને, અને હજી વધારે મંદ કરીએ તો એ સંકિત મોહનીય કર્મ ના નામથી ઓળખવામાં આવે છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. મિથ્યાત્વ મોહનીય એકદમ એનું અસલી ગાઢ ઉદય રહેલું હોય તો એ પોતે મિથ્યાત્વ મોહનીય જ કહેવાય. ઓકે, અને એના જો મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય હોય તો પછી શું થાય? રુચિ જ નહીં થાય. એનું વિપાક કેવું છે મિથ્યાત્વ મોહનીય કર્મનું? કે જીન વચન ઉપર રુચિ જ નહીં થાય, શ્રદ્ધા જ નહીં થાય, અને રુચિ જ નહીં થાય. અને મિથ્યાત્વ મોહનીય કર્મનું એવું થોડુંક ડાયલ્યુટેડ વર્ઝન હોય, એટલે કે મિશ્ર મોહનીય કર્મ એનું ઉદય હોય તો શું થાય? રુચિ પણ નહીં થાય કે અરુચિ પણ નહીં થાય પ્રભુએ કહેલા તત્વો ઉપર. પણ મિથ્યાત્વ મોહનીય કર્મના જે મંદ ઉદય છે, એને એકદમ ડાયલ્યુટેડ વર્ઝન, એટલે કે સંકિત મોહનીય કર્મ, એકદમ એનું મંદ જે વર્ઝન છે, તો તે ઉદયમાં જો આવેલું હોય તો એને શું કહેવાય? સમ્યક્ત્વ મોહનીય કર્મ કહેવાય. અને આ સંકિત મોહનીય કર્મ જે છે, તો એ જો ઉદયમાં રહેલું હોય તો પછી શું થાય? જીન વચન ઉપર પ્રભુએ જે બતાવેલા તત્વો છે એના ઉપર શંકા થાય, ડાઉટ્સ આવે, સંશય થાય. એ ધ્યાન રાખવાનું.
હવે આ મિથ્યાત્વ મોહને કર્મનું મંદ ઉદયને અહીંયા એક આપણને સમજાઈ ગયું કે એને શું કહેવાય, મિથ્યાત્વ મોહનીય કર્મનું મંદ ઉદય એટલે કે સંકિત મોહનીય કર્મ, સિમ્પલ વર્ડ્સમાં. તો અહીંયા સંકિત મોહનીય કર્મનું ઉદય હોય તો એનું ઉદય રહેલું હોય તો પછી એ શું કરે, આ કર્મ સમ્યક્ત્વ જે ગુણ છે એને તો એ રોકી નહીં શકે, આટલી તાકાત નથી, કારણ કે એ મંદ લેવલનું ઉદય છે રહેલું. એના પાસે આટલી કઈ તાકાત નથી કે સમ્યક્ત્વ ગુણને એ રોકી શકે. સમ્યક્ત્વ પણ એ શું કરે છે, એ શંકા વગેરે દોષો લાવે છે, અતિચારોનું સેવન કરાવે છે જીવ દ્વારા, શંકા કરાવે છે. પ્રભુના કહેલા જે તત્વો હોય એના પર ક્યારેક ક્યારેક શંકા થાય કે અરે આ સાચું હશે ખોટું હશે, એટલે આ સમ્યક્ત્વ મોહની કર્મનો ઉદય હોય ને તો પછી આ શંકા કરાવે છે. એટલે એક પોઈન્ટ ધ્યાન રાખવાનું કે આ શું છે, સમ્યક્ત્વ મોહની આ કર્મ છે. એટલે કર્મના કારણે ક્યારે પણ શું થાય છે, આ કર્મનું વિપાક કેવું હોય કે નેગેટિવ ઇફેક્ટ હોય, એટલે શંકા થાય છે. ત્યારે પણ કર્મના કારણે ગુણ પ્રગટ નહીં થાય. એટલે સમ્યક્ત્વ દર્શન ગુણ છે, આ સંકિત મોહનીય કર્મના ઉદયના કારણે કઈ ગુણ નથી પ્રગટ થતો, એટલે એ રોંગ છે, એ સમજણ રોંગ છે. પણ સમ્યક્ત્વ મોહનીય કર્મ શું કરે છે, આ કર્મ એ શંકા ઉપજાવે છે. સમ્યક દર્શન ગુણને એ મલિન કરવા માટે એ પ્રયત્ન કરતો રહે છે. એ ધ્યાન રાખવાનું આપણને. ઓકે, એટલે આ ધ્યાન રાખવાનું સિમ્પલ વર્ડ્સમાં કે મિથ્યાત્વ મોહનીય કર્મ એ પોતે જ્યારે બંધાતું હોય તો એકદમ સ્ટ્રોંગ લેવલનું બંધાય છે, પણ હવે જીવ જો એને શું કરે છે, એનું રસમાં ઘટાડો કરે છે, એટલે એને ડાયલ્યુટ કરે છે ને રસને, તો પછી મિશ્ર મોહનીય બને છે અને હજી વધારે ડાયલ્યુટ કરે છે એના રસને, ઘણું વધારે મંદ કરી નાખે છે, તો એને શું કહેવાય છે, સમ્યક્ત્વ મોહનીય કર્મ કહેવાય છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. એટલે બેઝિકલી આ ત્રણે તો એક જ છે, મિથ્યાત્વ મોહનીય કર્મ જ છે બેઝિકલી, પણ માત્ર આ મિથ્યાત્વ મોહનીય કર્મના થોડાક ઓછા મંદ જે વર્ઝન છે એવું એનું સ્વરૂપ છે ને આ નામ આપેલું છે મિશ્ર મોહનીય કર્મ, અને હજી ઘણા વધારે લેવલના મંદ સ્વરૂપને આ નામ આપેલું છે સમ્યક્ત્વ મોહનીય કર્મ. તે ખાસ આપણને એકદમ માઇન્ડમાં યાદ રાખવાનું, તો આગળનું સ્ટડીઝ ઈઝી પડશે આપણને. ઓકે, પછી આગળ ચાલશું. નેક્સ્ટ છે ઘેટાના શિંગડા જેવું ડેશ છે, તે છે અપ્રત્યાખ્યાનીય માયા કશા ચારિત્ર મોહનીય કર્મ. ઓકે, અને આ અનંતાનુબંધી લોભ ને પ્રત્યાખ્યાનીય માન સંજોન ક્રોધ, એ તો અલગ અલગ એના ઉપમાઓ આપેલી છે, વધારે કરીને ઇઝી જ હતા. ડેશ કરવાથી શ્રાવક પણ ટકી શકે. તો અહીંયા એક ક્વેશ્ચન એક રોંગ થઈ ગયું, તો મિસ્ટેક થઈ ગઈ હતી ઓપ્શન્સ આપવામાં. તો અહીંયા સંવત્સરી પ્રતિક્રમણ એટલે કે જેમણે પણ અહીંયા સંવત્સરી પ્રતિક્રમણ એટલે કે એમાં આ રાઈટ આન્સર કરીને અહીંયા માર્કિંગ કરેલું હતું પેપર બનાવતા ટાઈમ, આ મિસ્ટેક થઈ ગઈ હતી. તો જેમણે પણ સંવત્સરી પ્રતિક્રમણ ઉપર ટિક કર્યું હશે, સિલેક્ટ કર્યું હશે, તો એમને 2 પોઈન્ટ્સ મળી ગયા હશે. પણ જેમણે આ ત્રણમાંથી કોઈ ઓપ્શન સિલેક્ટ કર્યું હશે ને, તો એને 0 એટલે 0 ત્યાં મળ્યું હશે. તો એના કારણે આ આપણું ઓપ્શન જ રોંગ હતા ને. તો જેમણે પણ આ સંવત્સરી પ્રતિક્રમણ ઉપર સિલેક્ટ કર્યું એમને તો 2 માર્ક્સ તો એમને એમ મળી જ ગયા હતા, પણ જેમણે પણ આ ત્રણમાંથી કોઈ સિલેક્ટ કરીને 0 માર્ક્સ આવ્યા હતા ને, તો એમને 2 માર્ક્સ 2 માર્ક્સ આપવામાં આવી ગયા છે. એટલે એડ કરીને બધાને માર્ક લિસ્ટમાં એવી રીતે માર્ક્સ આપી દેવામાં આવેલા છે. ઓકે, ધ્યાન રાખવાનું. હવે અહીંયા આ બધા તો રોંગ આન્સર છે. સાચું આન્સર શું છે કે ચોમાસી પ્રતિક્રમણ, તે સાચું આન્સર હતું. ઓકે, તો અહીંયા થોડી ગડબડ થઈ ગઈ છે. ઓકે, તો ચોમાસી પ્રતિક્રમણ કરવાથી શ્રાવકપણું ટકી શકે છે. એટલે આપણને જો હજી શ્રાવકપણામાં ટકીને રહેવાનું હોય તો પછી જ્યારે ચોમાસું થતું હોય તો ત્યારે પ્રતિક્રમણ તો કરવાનું. એટલે મેન ખાલી પ્રતિક્રમણમાં શું હોય છે, મેન આપણને શું કરવાનું હોય છે, જે કષાયો છે ને એનો ત્યાગ કરવાનું હોય છે મેન. એટલે ખાલી પ્રતિક્રમણ કરીને થઈ ગયું એ મેન નથી, સમજીને પ્રતિક્રમણ કરવાનું છે. અને પ્રતિક્રમણમાં મેન પાપોની આલોચના કરવાની હોય, મિચ્છામી દુક્કડમ આપવાનું છે. જેના ઉપર કષાયો આપણને રહેલા હોય ને, કષાયો 4 પ્રકારના હોય: ક્રોધ, માન, માયા, લોભ.
એટલે માત્ર આપણે મિચ્છામી દુક્કડમ માંગીએ. ઓકે, તો એનાથી તો આપણે માત્ર ક્રોધ કશાયનો ત્યાગ કર્યું છે, પણ માન માયા લોભ પણ તો છે ને. આપણે બધા કશાયો ને બધાને ત્યાગ કરવાનું છે, તો શ્રાવક પણ ટકી શકશે ને. એ આપણને ધ્યાન રાખવું પડશે. બરાબર, તો ખાલી મિચ્છામી દુક્કડમ આપી દઈએ તો ક્રોધ કશાયનો ત્યાગ કર્યું, પણ એ જ નહીં, એ બીજું પણ વર્ક કરવું પડશે બીજા વસ્તુઓ ઉપર પણ. કે અભિમાન રહેલું હોય કોઈ વસ્તુનું, કોઈ વસ્તુ ઉપર, કોઈ પણ એવા આપણે પાસે ક્વોલિટી કે પદાર્થ રહેલા હોય એનું માન રહેલું હોય. 8 ટાઈપના મદ હોય, એમાંથી કોઈ પણ એક ટાઈપનું મદ રહેલું હોય તો એ પણ ત્યાગ કરી લેવું આપણને. માયામાં એટલે માયા કરીને બેઠા હોઈએ, કોઈ પણ વસ્તુનું જૂઠાણું આપણે બોલીને કે ચીટિંગ કરીને બેઠેલા હોય તો એનું પણ ત્યાગ કરી લેવાનું. એટલે સાફ થઈ જવાનું, કોરી પાટી થઈ જવાની. લોભ કરીને બેઠેલા હોઈએ, આ મારી વસ્તુ કે વ્યક્તિ, એ પણ લેટ ગો કરી લેવાનું. એટલે બધા કશાયોથી મુક્ત થઈ જવાનું છે. માત્ર મિચ્છામી દુક્કડમ આપણને માત્ર કોઈના ઉપર સાથે ઝઘડા થઈ ગયું હોય તો એ જ લેટ ગો કરવાની વાત નથી. પ્રતિક્રમણમાં સંવત્સરી પ્રતિક્રમણ કહો કે ચોમાસી કહો કે એવરીડે વાળું દેવશિકરાઈ કહો, કોઈ પણ પ્રતિક્રમણ કરીએ, પક્ષી પ્રતિક્રમણ કરીએ, તો કોઈ પણ પ્રતિક્રમણમાં આપણે મેન શું કરવાનું છે? બધા કશાયોને લેટ ગો એટલે ત્યાગ કરવાના છે. માત્ર કોઈની સાથે બોલાચાલી થઈ હોય તો એમને જ મિચ્છામી દુક્કડમ આપવું એ જ નથી. માત્ર બધી દરેક એસ્પેક્ટમાં આપણને વિચારીને આપણને શું કરવાનું છે? ત્યાગ કરવાનું છે. અતિચારમાં પણ જે આવતા હોય છે પોઈન્ટ્સ, એ બધા ઉપર આપણને વર્ક કરીને બધા અતિચારોની માફી માંગવાની છે, અને એ પાછા રિપીટ નહીં થાય એવી રીતે ત્યાં ટ્રાય કરવાનું છે. તો એટલીસ્ટ આ ચોમાસી પ્રતિક્રમણ કરવાથી શ્રાવકપણું ટકી રહેશે. એટલે મિનિંગ શું કે એક જે ગુણ સ્થાનકનું લેવલ આપણે ટકાવીને રહી શકશું એવું હોય. નહીં તો એ 5મું ગુણ સ્થાનક જે છે, શ્રાવકપણું ક્યાં મળે? 5મા ગુણ સ્થાનકે જે રહેલું હોય તો એને કહેવાય કે શ્રાવકપણું એને મળ્યું છે, અને એ 5મું ગુણ સ્થાનકને આપણને ટકી રહેવાનું છે ને, જો આપણને તો આ કરવું પડે. નહીં તો પછી એ ચાલ્યું જાય અને આપણે નીચે પડી જઈએ કયા પણ લેવલ ઉપર. એટલે આપણે ચોમાસી પ્રતિક્રમણ નહીં કર્યું અને આ બધાને પકડી રાખ્યું. જેના પર ક્રોધ દ્વેષ હતું એ પકડી રાખ્યું, જે વસ્તુ પર માન હતું, અભિમાન, એ પકડી રાખ્યું. માન, હા હું આ છું, કે આ કોઈ માયા કે જૂઠાણાને પકડીને રાખ્યું, જૂઠને ચલાવતા રહ્યા હજી વધારે વધારે વધારે. કે કોઈ વસ્તુ વ્યક્તિ ઉપર બહુ જ લોભ રહેલું છે, એને પણ પકડી રાખ્યું, એને પણ આપણે લેટ ગો નહીં કર્યું, તો શું થશે? એ બધા હજી વધારે ગાઢ લેવલના થશે. ઓકે, પ્રત્યાખ્યાનીય બદલાઈ જશે, અપ્રત્યાખ્યાનીય બદલાઈ જશે, પછી અનંતાનુબંધીમાં. તો એવી રીતે હોય છે. એટલે આપણને શું કરવાનું છે? બધી વસ્તુઓનું આપણને વિચારીને જે પણ હોય ને બધું આપણને છોડતા જવાનું છે, ત્યાગ કરવાનું છે, આત્માને ડિટેચ કરવાનું છે. આ બધા જે પણ કહેવાય, આ બધા કશાયો, તો એટલીસ્ટ આપણું શ્રાવક પણ હોય તો એ ટકી રહે. જો આપણા પાસે શ્રાવક પણ નથી પણ સંકિત છે, તો સંકિત ટકી રહેશે. સંવત્સરી પ્રતિક્રમણ કરતા રહેશું તો એનાથી સંકિત ટકી રહેશે. એવું હોય તો આ બધું પ્રતિક્રમણ આપણા ગુણોની રક્ષા માટે છે, એટલા માટે કરતા રહેવાનું છે. નેક્સ્ટ હવે અહીંયા સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું આપણું ડિસ્કશન, અને આ બધું થઈ જશે પછી આપણે જૈનોલોજી પાર્ટ 4 પણ હવે પછી 1-2 ક્લાસ પછી આપણે સ્ટાર્ટ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામી દુક્કડમ, સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણ કારણં પ્રધાનમ સર્વધર્માણં જન્મજયતિ શાસનમ પ્રણમામિ.